બધી જ પાર્ટીના બધા જ નેતાઓ આમાં છે, બધાને પૈસા મળે છે, બધા જ આગેવાનો દરેક પાર્ટીના આમ આદમી પાર્ટી વાળા કઈ એ પણ સાવકાર નથી કે પછી બીજી કોંગ્રેસ વાળા બી સાવકાર નથી, બધાને પૈસા મળે છે. એટલે મેં એમને સામેથી બોલાયા, કામ કર્યું હતું ને હું જાણું પણ છે એમને. મેં બોલાયા અને રાજપીપળા કરજણ રેસ્ટ હાઉસમાં સરકારી રેસ્ટ હાઉસ છે, કરજણ રેસ્ટ હાઉસ ને સરકારી રેસ્ટ હાઉસ છે ગુજરાત રાજ્ય સરકારનો. એમાં મેં એમના એક પ્રતિનિધિ હતા, એમને બોલાયા 1 મહિના પહેલા ને એમને પૂછ્યું, ભાઈ સાચી વાત તમે કહો, જે છે તે તમે કહો કે આ કઈ રીતના શું છે. મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે. ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે પણ જવાબદાર લોકો હોય, કમિશનર હોય કે પછી મંત્રી હોય, આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે. એજન્સીને કામ મળે ત્યાં સુધી સેટિંગ હોય છે અને ત્યાર પછી જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી ડીઆરડી નિયામક છે કે તાલુકાના અધિકારીઓ, આમાં બધા ઇન્વોલ્વ હોય. અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય, પાર્ટીના ઘણા બધા, દરેક પાર્ટીના લોકોને, બધા લોકોને આણે ફંડ આપ્યું. મને કીધું, મને યાદી બતાવી. એટલે આજે તપાસ, એટલે જ હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખું એને પણ પૂછવું જોઈએ કે આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે, કોને કોને એને ફંડ આપ્યું છે. શરૂઆત ગાંધીનગરથી કરે. ગાંધીનગરના દૂધે ધોયેલા નથી, તપાસ તો આપી દેશે, પણ પોતે પોતાના દેવા તળે અંધારું એ જોતા નથી. એજન્સીઓને મેં બોલાયા હતા, જે અલગ અલગ રીતના બોલાયા હતા, અને જે તપાસ થઈ રહી છે જલારાય એજન્સી માણસને પણ મેં બોલાયો હતો. અને કરજણ રેસ્ટ હાઉસમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં બોલાયો હતો અને મેં પૂછ્યું, જે મને કીધું એનું બહુ બધું કે જે તપાસ બધા મોટી મોટી વાતો કરે એ લોકોને બી હપ્તા મળ્યા છે, ટકા એમને પણ બધાને મળ્યા છે, કોઈ બાકી નથી. ભાજપ વાળો હોય, કોંગ્રેસ વાળો હોય, આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય, કોઈ બાકી નથી. એની પાસે આખી યાદી છે. એ તો એનો વિષય, મને તો કીધું, મને તો ખબર છે કોણ છે તે. જ્યાં હું તો એકદમ મારે હું શું કામ એમનો વિષય એ કે એને. અને બીજી એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં, પંચમહાલ, દાહોદમાં પણ આજ રહ્યું છે. ત્યાં એને એવું કીધું કે સ્વર્ણિમ જે એજન્સી છે એનો કેમ તપાસ થતો નથી. દાહોદ ને પંચમહાલ વિસ્તારની અંદર સ્વર્ણિમ મહીસાગરની અંદર સ્વર્ણિમ એજન્સી જે કામો કર્યા એ પણ તપાસ થવું જોઈએ.